વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી કાર્બોનિલ સમૂહ ધરાવતા ઘણા બધા સંયોજનોનો અભ્યાસ કર્યો. તેની અંદરથી બે સંયોજનો આલ્ડીહાઇડ અને કીટોનનો સંપૂર્ણ ડિટેલિંગ એટલે કે સંપૂર્ણ અભ્યાસ આગળ કર્યો. હવે પછી જે કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન છે તે છે કાર્બોક્સિલિક એસિડ, કે જેને આપણે COOH અથવા તો એસિડના નામે ઓળખીએ છીએ. COOH ક્રિયાશીલ સમૂહ ધરાવતા આવા સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. COOH ની અંદર એક કાર્બોનિલ સમૂહ અને એક OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય છે. કાર્બોનિલમાંથી કાર્બ અને હાઇડ્રોક્સિલમાંથી ઓક્સિલ એટલે કે COOH ને જે આખું જે નામ થશે આજે COOH ને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ, તેનું જે સંયોજન છે COOH. COOH ને કાર્બોનિલ અને OH ને હાઇડ્રોક્સિલ કહેવામાં આવે છે. એટલે આ જે કાર્બોનિલ છે એની અંદરથી કાર્બ અને ઓક્સિલ, આની અંદરથી ઓક્સિલ, એ બંને ભેગા થઈને કાર્બોક્સિલિક એસિડ એ રીતે નામની રચના થાય છે. COOH એટલે કે જે આપણું કાર્બોક્સિલિક એસિડ છે તે એલિફેટિક એસિડ, એલિફેટિક આલ્કાઇલ અથવા તો એરોમેટિક સમૂહ સાથે જોડાયેલો હોય છે. તો તેને અનુરૂપ તે એલિફેટિક અથવા તો એરોમેટિક એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ વિશાળ પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં આ બધા એસિડ મળી આવે છે. એલિફેટિક કે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં એક કે એક કરતા વધુ COOH આવેલા હોય છે અથવા તો તેને લેબની અંદર પણ બનાવી શકાય છે. કુદરતી રીતે પણ ઘણા બધા કાર્બોક્સિલિક એસિડ આપણને મળી આવે છે. જેમ કે લીંબુ છે તો લીંબુની અંદર પણ કુદરતી એસિડ હોય છે. લેક્ટિક એસિડ છે દહીંની અંદર રહેલું હોય છે. એ જ રીતે ટામેટાની અંદર, એ જ રીતે દરેક ખાટી વસ્તુની અંદર કાર્બોક્સિલિક એસિડ રહેલા જોવા મળે છે. કુદરતી રીતે ઊંચી કાર્બન સંખ્યા એટલે કે ઊંચી કાર્બન સંખ્યાની કે જે કાર્બોક્સિલિક એસિડની અંદર કાર્બનની સંખ્યા 12 અથવા તો 12 કરતા વધુ આવેલી હોય તેવા એલિફેટિક એસિડને ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. જે કુદરતી ચરબી હોય છે એની અંદર ગ્લિસરોલના ટ્રાયએસ્ટર તરીકે આવેલા હોય છે. કેટલાય અગત્યના સંયોજનો જેવા કે આપણે આગળ વાત કરી હતી ચેપ્ટરની શરૂઆતમાં, એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ, એસ્ટર, એમાઇડ વગેરેની બનાવટની અંદર પણ કાર્બોક્સિલિક એસિડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આમ કાર્બોક્સિલિક એસિડ ખૂબ જ અગત્યના સંયોજનો છે. કાર્બોક્સિલિક એસિડના સામાન્ય તેમજ IUPAC નામકરણ અથવા તો IUPAC નામ. તો આપણે જાણીએ છીએ કે સામાન્ય નામ જે હોય છે એ ઓર્ડિનરી હોય છે અને IUPAC નામ એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આમ કુલ બે રીતે કોઈ પણ સંયોજનના નામ આપવામાં આવે છે. તેવી જ રીતે અહીં કાર્બોક્સિલિક એસિડને પણ બે રીતે નામકરણ કરીશું. એક છે સામાન્ય પદ્ધતિ અને એક છે IUPAC પદ્ધતિ. તો બંને પદ્ધતિઓ નામકરણ પદ્ધતિ ખૂબ જ સરળ છે. IUPAC જે પદ્ધતિ છે એ IUPAC પદ્ધતિની અંદર કોઈ પણ જે સંયોજન છે એ સંયોજનની અંદર કાર્બનની સંખ્યા જેટલી હોય એ સંખ્યાની અંદર નામની પાછળ ઓઇક એસિડ પ્રત્યય લગાવવામાં આવે છે. જ્યારે જે સામાન્ય નામની વાત કરીએ તો સામાન્ય નામ અલગ અલગ રીતે પાડવામાં આવતા હોય છે. જેમ કે એક ઉદાહરણ દ્વારા વાત કરીએ તો ફોર્મિક એસિડ છે એટલે કે એક જ કાર્બન ધરાવતો એસિડ એ સૌ પ્રથમ કીડીની અંદરથી મળી આવ્યો હતો. હવે કીડીને લેટિન ભાષામાં ફોર્માઇકા કહેવામાં આવે છે. તેથી તેના આધારે ફોર્માઇકા નામના આધારે તેનું નામ ફોર્મિક એસિડ પડ્યું. આ તેનું સામાન્ય નામ છે, બરોબર. તે જ રીતે બીજા નામની વાત કરીએ તો એસિટિક એસિડ. તો લેટિન ભાષામાં જે વિનેગાર હોય તેને એસિટમ તરીકે ઓળખવામાં આવે છે અને વિનેગારની અંદરથી સૌ પ્રથમ એસિટિક એસિડ મળી આવ્યો હતો તો એના આધારે તેને એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે બ્યુટિરિક એસિડ જે છે તે બટરને લેટિન ભાષામાં બ્યુટિનમ કહે છે. એ નામના આધારે બ્યુટિરિક એસિડ એનું નામ પડ્યું. એ જ રીતે કેપ્રિલિક એસિડ છે જે કેપ્રિક એસિડ તેનું નામ પણ લેટિન ભાષામાં બકરી જે હોય છે એ બકરીને કેપર કહે છે. કેપરના નામ ઉપરથી કેપ્રિક એસિડ એવું નામ
પડે છે. તો આવા બધા સામાન્ય નામ છે જે ડાયરેક્ટ આપણે યાદ રાખવા પડે છે. જ્યારે આઈયુપીએસી નામ ચોક્કસ પદ્ધતિના આધારે કોઈ પણ સંયોજનને આપવામાં આવતા હોય છે. તો એ સંયોજનની આપણે વન બાય વન સૌથી પહેલા એલિફેટિક સંયોજનો અને ત્યારબાદ એરોમેટિક સંયોજનોની વાત કરીશું આઈયુપીએસી નામ પદ્ધતિની અંદર. તો સૌથી પહેલું હું તમને એક સંયોજન HCOOH. તો સંયોજનની અંદર જેટલા કાર્બન હોય એ કાર્બનને મિથેન, એક કાર્બન છે માટે મિથેન. એ જ રીતે COOH છે માટે એની નામની પાછળ લાગશે ઓઇક એસિડ. એટલે આનું નામ થશે મિથેનોઇક એસિડ. આ એનું આઈયુપીએસી નામકરણ થયું. એ જ રીતે તેનું જો સામાન્ય નામની વાત કરું તો ફોર્મિક એસિડ. તો બીજું નામ જે છે CH3COOH. એની અંદર 2 કાર્બન છે માટે ઇથેન અને નામની પાછળ ઓઇક એસિડ પ્રત્યે લાગશે માટે ઇથેનોઇક એસિડ. આ રીતનું નામ થશે. 2 કાર્બન છે માટે ઇથેન પ્લસ COOH ના કારણે ઓઇક એસિડ. તેનું નામ થશે ઇથેનોઇક એસિડ. એ જ રીતે જો 3 કાર્બનની વાત કરીએ CH3 CH2 COOH. તો 3 કાર્બન છે માટે પ્રોપેન અને COOH છે માટે ઓઇક એસિડ માટે એનું નામ થશે પ્રોપેનોઇક એસિડ. એ જ રીતે જો 4 કાર્બન ધરાવતું સંયોજન લઈએ તો CH3 CH2 CH2 COOH. આની અંદર કુલ ટોટલ કાર્બનની જે સંખ્યા છે એ 4 છે અને પાછળ COOH ગ્રુપ આવેલું છે માટે 4 કાર્બન હોય તો બ્યુટેન પ્લસ ઓઇક એસિડ માટે આનું નામ થશે બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ. તો આ રીતે જેટલા કાર્બનની સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો એ રીતે એનું નામકરણ આપણે કરી શકીએ છીએ. આ સિવાય જો કોઈ વિસ્થાપિત સમૂહ સંયોજનની અંદર આવેલો હોય જેમ કે CH3 CH CH3 CH2 COOH. તો અહીં આ કાર્બનનો નંબર અહીં પ્રથમ આવશે. 1 નંબરથી આપણે શરૂઆત કરીએ. જે જગ્યાએ COOH આવેલું હોય એ કાર્બનને 1 નંબર આપવાનો, કારણ કે COOH ની ક્રિયાશીલતા એ બધા જ સમૂહોની અંદર સૌથી વધારે જોવા મળે છે માટે એને 1 નંબર પછી 1 બાય 1 આગળ વધતા જવાનું. તો 3જા નંબર ઉપર CH3 આવેલું છે. જો 1 કાર્બન ધરાવતું સંયોજન વિસ્થાપિત ગ્રુપ તરીકે આવેલું હોય તો તેના નામની પાછળ આઇલ લાગે છે. અહીં 1 કાર્બન છે માટે મિથ વત્તા આઇલ એટલે એનું નામ છે મિથાઇલ. કયા નંબર ઉપર છે વિદ્યાર્થી મિત્રો? તો 3 નંબર ઉપર 3 મિથાઇલ. જે વિસ્થાપિત ગ્રુપ હોય એનું નામ સૌથી પહેલા લખવાનું. પછી જે ચેન હોય, ચેન કે આ ગ્રુપ સિવાયની જે ચેન હોય એની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે? તો 4 છે માટે 4 કાર્બન માટે થશે બ્યુટેન અને એના પછી COOH ના કારણે લાગશે ઓઇક એસિડ માટે 3 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ. એ જ રીતે ગમે તેટલા વિસ્થાપિત ગ્રુપ હોય તો અને ગમે તેવું વિસ્થાપિત ગ્રુપ હોય તો એનો નંબર આપીએ અને તે કયા નંબર ઉપર આવેલું છે તેના આધારે આપણે તેનું નામકરણ કરી શકીએ છીએ. એના પછી આ તો થઈ ગઈ વિસ્થાપિત સમૂહની વાત. પરંતુ વિસ્થાપિત સમૂહ ના આવેલા હોય તો ધારો કે COOH ની વાત કરીએ તો COOH ની સંખ્યા 1 કરતા વધારે હોય તો આ સંયોજન છે જેમ કે COOH આના આઈયુપીએસી નામની વાત કરીએ તો COOH ની સંખ્યા કેટલી છે? 2 છે માટે ડાઈ વત્તા ઓઇક એસિડ, ડાઈઓઇક એસિડ વત્તા કાર્બનની સંખ્યા કેટલી છે તમે જોઈ શકો છો 2 છે માટે 2 સંખ્યા હોય તો એનું નામ થશે ઇથેન. COOH કેટલા છે? 2 છે માટે ઇથેન વત્તા ડાઈ વત્તા COOH
OH માટે પ્રત્યય લાગશે ઓઇક એસિડ. માટે આનું નામ થશે વિદ્યાર્થી મિત્રો ઇથેન ડાયોઇક એસિડ. આ રીતે ગમે તેટલી સંખ્યા હોય COOH ની તો પણ આપણે નામકરણ કરી શકીએ છીએ. હવે હજુ આગળ આ જ સંયોજન જોઈએ તો COOH CH2 COOH. આની અંદર તમે જોઈ શકો છો કે કાર્બનની જે સંખ્યા છે એ 3 છે વિદ્યાર્થી મિત્રો, માટે પ્રોપેન. અને જે COOH ગ્રુપ છે એ 2 આવેલા છે માટે ડાય. અને COOH ના કારણે નામની પાછળ લાગશે ઓઇક એસિડ, માટે એનું નામ થશે પ્રોપેન ડાયોઇક એસિડ. એ જ રીતે એની આગળ વાત કરીએ તો આ ચેન લાંબી થતી જાય જેમ જેમ, ધારો કે અહીં એક કાર્બન છે એની જગ્યાએ જો વચ્ચે 2 કાર્બન આવેલા હોય તો COOH CH2 twice COOH, તો કુલ ટોટલ 2 COOH છે અને કુલ ટોટલ કાર્બનની સંખ્યા ગણીએ તો વચ્ચે 2 અને આજુબાજુ 2, એમ કેટલા થયા? 4 થયા, માટે બ્યુટેન. COOH ની સંખ્યા 2 માટે ડાય અને ઓઇક એસિડ ડાયોઇક એસિડ. આમ વિદ્યાર્થી મિત્રો આપણે આનું નામકરણ કરી શકીએ છીએ. હવે COOH ની સંખ્યા 2 કરતા પણ વધારે હોય તો એનું નામકરણ આ રીતે કરી શકાય, જેમ કે આ રીતનું સંયોજન હોય CH2 CH CH2 COOH COOH અને COOH. 3 કાર્બન ઉપર COOH આવેલા છે, માટે કાર્બનની સંખ્યા કેટલી થઈ એ તમે જુઓ. તો હવે અહીંયા કાર્બનની સંખ્યા જે ચેન આવેલી હોય એ જ જોવાની માત્ર પ્રોપેન. અને કયા કયા નંબર ઉપર COOH આવેલા છે એ તમે જોઈ શકો છો, પહેલા, બીજા અને ત્રીજા, 3 ઉપર પ્રોપેન 1 2 3 ટ્રાય. અને જે COOH છે એના માટે કાર્બોક્સિલિક એસિડ. તો 2 કરતા જયારે સંખ્યા વધી જાય ત્યારે નામની પાછળ આ રીતે કાર્બોક્સિલિક એસિડ લખીને નામકરણ કરવામાં આવે છે. હવે આ તો એલિફેટિકની વાત થઈ, પરંતુ એરોમેટિક રિંગની અંદર પણ ઘણા સંયોજનો એસિડ હોય છે, તેનું નામકરણ જોઈએ તો બેન્ઝીન રિંગ ઉપર જ્યારે COOH આવેલું હોય તો બેન્ઝીન વત્તા ઓઇક એસિડ, બેન્ઝ વત્તા ઓઇક એસિડ માટેનું નામ થશે બેન્ઝોઇક એસિડ. હવે જો એરોમેટિક રિંગ ઉપર 2 આવા ગ્રુપ આવેલા હોય તો જેમ કે COOH COOH, તો બેન્ઝીન રિંગના કયા કયા કાર્બન ઉપર? તો 1 2 અને આ ત્રીજો કાર્બન 1 2 1 અને 3 ઉપર આવેલા છે, માટે બેન્ઝીન 1 3. કેટલી વખત આવેલા છે વિદ્યાર્થી મિત્રો? 2 વખત, માટે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એના માટે ડાય શબ્દ વાપરીએ છીએ. 2 વખત આવેલા બેન્ઝીન 1 3 ડાય. અને COOH ને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. એ જ રીતે OH COOH. જો આ રીતનું સંયોજન હોય, COOH ની અંદર બીજા કોઈ વધારાના ગ્રુપ આવેલા હોય તો હંમેશા યાદ રાખવાનું કે COOH એ સૌથી ક્રિયાશીલ સમૂહ છે, માટે એની સાથે એ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને નંબર 1 આપવાનો. ત્યારબાદ વિસ્થાપિત ગ્રુપ જે બાજુમાં આવેલું હોય એ બાજુના કાર્બનને નંબર 2 3 4 5 અને 6. તો
આ જે બીજા નંબર ઉપર આવેલું છે ગ્રુપ, એને આપણે વિસ્થાપિત ગ્રુપ કહેશું અને તેને આગળ લખવાનું OH. તો કયા નંબર ઉપર છે? તો બીજા નંબર ઉપર. OH અગર વિસ્થાપિત ગ્રુપ તરીકે આવેલું હોય તો તેને હાઇડ્રોક્સી કહેવામાં આવે છે. 2 હાઇડ્રોક્સી. શું વધ્યું હવે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો, એને કહેવાય બેન્ઝોઇક એસિડ. તો આ રીતે કોઈ પણ સંયોજનો આપેલા હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે તેનું નામકરણ કરી શકીએ છીએ. આ આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ શીખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે નામ ઘણી વખત જે એક્ઝામની અંદર રિએક્શન પૂછાય છે તે તેના નામથી પૂછાતી હોય છે, માટે તેના નામ બી આપણને આવડતા હોવા જરૂરી છે. તો આ પદ્ધતિને આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ કહે છે. કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ. તો આપણે અત્યાર સુધી એના નામકરણ અને વગેરેની વાત કરી. હવે જે એસિડ હોય એ કેવું બંધારણ ધરાવે છે, તેનો બંધકોણ કેટલો હોય છે, એની અંદર રહેલા કાર્બન અને ઓક્સિજનનું સંકરણ કેવું હોય છે, એની રચના કેવી હોય છે, તેનો અભ્યાસ કરવાનો છે. તો કાર્બોક્સિલિક એસિડ એટલે આપણે શું જાણીએ છીએ? COOH. તો એનું જો લખવું હોય તો આ રીતે લખી શકાય, COOH. એની અંદર જે ઓક્સિજન સાથે જોડાયેલો છે તે ઓક્સિજન O, OH. આ રીતે એની રચના થયેલી જોવા મળે છે. તો COOH નું જે બંધારણ હોય છે વિદ્યાર્થી મિત્રો, તે સામાન્ય રીતે સમતલીય પ્રકારનું જોવા મળે છે. અને જે બંધકોણ હોય છે, આ બંધકોણ અને આ બંધકોણ, એની વેલ્યુ 120 ડિગ્રીનું જોવા મળે છે. આ કાર્બન છે એ કાર્બનનું સંકરણ sp2 પ્રકારનું હોય છે. કાર્બન ઓક્સિજન વચ્ચે એક સિગ્મા અને એક પાઇબંધ આવેલો હોય છે, પરંતુ જે આ વધારાનો પાઇબંધનો ઇલેક્ટ્રોન છે એ પાઇબંધનો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન અને હાઇડ્રોક્સિલ સમૂહના ઓક્સિજન વચ્ચે વિસ્થાનીકૃત થયેલો જોવા મળે છે, એટલે કે સંપૂર્ણપણે ફરતો રહે છે, વહેંચાયેલો હોય છે. તો આ પ્રમાણે કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ જોવા મળે છે. બંધકોણ RCO અને OCO 120 ડિગ્રીનું જોવા મળે છે. તે જ રીતે કાર્બન અને ઓક્સિજનનું સંકરણ sp2 પ્રકારનું હોય છે. આમ તેનો આકાર સમતલીય, જે બંધકોણ હોય છે 120 ડિગ્રીનું અને સંકરણ sp2 પ્રકારનું થયેલું હોય છે. તો કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ આ રીતનું પ્રકારનું જોવા મળે છે.